म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माता મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે ફર્સ્ટ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો દો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો એક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ એડિટ કરતા શીખવવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તમે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલાઇટ મોશનની અંદર જે પણ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપી છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો કે કાલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જો વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારા પાસે વિડિયો કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોશો અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને જો અહીંયા બધું મટીરીયલ છે તે જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને 2 બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો એક બેકગ્રાઉન્ડ છે ને આપણે એડ કરશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન છે આપણે અહીંયાથી 180 ડિગ્રી રોટેટ કરશું। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મિરર જોઈશું અને જે બીજું બેકગ્રાઉન્ડ છે ને લઈ લઈશું, 3 ડોટમાં જઈ આને પણ ફૂલ સ્ક્રીન કરીશું। હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી જવું છે ને અહીંથી તમારે નીચે આવી જવું છે, કલર ડોટ્સમાં જઈ અહીંથી તમારે કલર ઉપર ક્લિક કરી દેવું છે એટલે કે કાંતે બેકગ્રાઉન્ડ થઈ જશે। પછી આ બંને બેકગ્રાઉન્ડ છે ને એક કરી તમારે સૌથી નીચે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર? આ રીતે સેટ કરશો તમારું બેકગ્રાઉન્ડ છે તે બેકગ્રાઉન્ડ નીચે સેટ થઈ જશે। હવે તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મિરર જોઈશું અને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવે કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવે જેનો પર તમે વિડીયો બનાવતા હોય તમારા ફોટા લઈ લેવાનું છે। તો અહીંયા તમે જોશો મારી દીકરીનો બર્થડે હતો તો આપણે એના માટે વિડીયો બનાવ્યો છે। તો આજે મારી દીકરીનો બર્થડે છે તો અહીંયા આપણે જે ફોટા છે ને લઈ લઈશું। ફોટો લીધા પછી મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી દઈશું। પછી મોટાસના ઓપ્શન છે ને અહીંથી તમારે જોઈ શકો છો કંઈક આ રીતે ફોટાને સરખી રીતે સેટ કરી દેવાનું છે, સાઈઝ વધારે ઓછી કરીને, બરોબર? સાઈઝ વધારે ઓછી કરી ફોટો સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી ફોટા નીચે લાવી દેવાનું છે ને કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે। નીચે તમે જો 2 તમને હાર્ટવાળા જે ફુગ્ગા એટલે કે બલૂનવાળી પિન જોવા મળશે ને નીચે સેટ કરી દેવાનું છે। ફોટો સેટ થઈ જશે। ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોઈશું અને બીજો ફોટો એને પણ લઈ લઈશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું અને આને તમારે ફોટા પર ક્લિક કરી 2 ફિંગરથી તમારે ઝૂમ કરવાનું છે એટલે તમારો ફોટો છે તે મોટો થઈ જશે કંઈક આ રીતે, બરોબર? અને પછી તમારા ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે અને આ ત્રિજ્યામાં સાઈઝ જોઈએ આની પર સાઈઝ તમે વધારો છે અહીંયાથી પણ કરી શકો છો।
પછી આ ફોટો છે સૌથી નીચે આપણે જે અહીંયા સેટ કરીશું કંઈક આ રીતે, બરોબર. અને પછી તમારે સરખીથી અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે, બરોબર. તો આ રીતે તમારે સરખીથી એડજસ્ટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારો ફોટો એ કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓફિસર જોવું છે ને એથી તમારે કલર ઓપ્શનની અંદર જઈ અને લ્યુમિનેન્સ ઉપર ક્લિક કરી દેવું છે એટલે કે કાલથી તમારો ફોટો થઈ જશે, બરોબર. અને ઉપર તમને રેટિંગ વાળી લાઇટ વાળી ઇફેક્ટ જોવા મળશે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે કે કાંતે પાછળ લાઇટ વાળી ઇફેક્ટ પણ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 01 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, હવે તમે અહીંયા નીચે જો આપણે બંને ફોટા એડ થઈ ગયા છે તો નીચે આવશે તમને બ્રશ વાળી પીએનજી જોવા મળશે, એનો આપણે બંધ હશે ને અહીંથી એનો આપણે ચાલુ કરી દઈશું એટલે બ્રશ વાળું પીએનજી પણ નીચે લાગી જશે. હવે તમારે ઉપર જે ફોટો ફ્રેમ છે અંદર ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો એડ ફોટો કરીને ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે અને એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમને 4 ગ્રુપમાં સુધી લેયર જોવા મળશે. તો 4 લેયરને તમારે ફોટો એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવો છે, કોઈ પણ એક ગ્રુપ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોશું ને તમારો જે પણ ફોટો એને તમારે લઈ લેવાનો છે. તો આપણે એક ફોટો છે એને લઈ લઈશું અને આને આપણે રોટેટ કરી તમારો ફોટાને સરખી રીતે સાઈઝ વધારે ઊંચી કરી અને તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર. આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે અહીંથી જોઈશું આ ફોટો છે ને તમારે કંઈક આ રીતે 0 રોટેટ કરી આ રીતે ઊંધો સેટ કરવાનો છે, બરોબર. તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. પછી બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ એક ફોટો છે ને આપણે લઈ લઈશું અને આ રીતે રોટેટ કરી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, બરોબર. તો આ રીતે તમારે સરખી રીતે સેટ કરી દેવાનું છે, સાઈઝ વધારે ઓછી કરી, બરોબર. તો આપણે બંને ફોટા એડ કરી દીધા છે. તો 4 લેયરને તમારા ફોટા એડ કરી લેવાનું છે. આપણે બધા ફોટા એડ નથી કરતા કેમ કે વધારે આપણો વિડીયો લાંબો થઈ જશે. તો 4 ફોટા એડ થઈ જાય પછી આપણો ફોટો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટો આપણો આ રીતે કમ્પ્લીટ બની ગયા. તમારો હવે ફોટાને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ પર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. આ રીતે આપણો ફોટો સેવ થઈ જાય તમારે શું કરવાનું છે, સેવ પર ક્લિક કરીને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે. પછી અહીંથી બહાર નીકળી જવાનું છે. એના પહેલા તમને બતાવી દો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ફોટો બનાવેલ છે ફોટો અહીંયા તમે જોઈ શકો છો. તો આ ફોટાની આપણે કલર ગ્રેડિંગ કર્યું છે બિફોર આપણે તમે જોઈ શકો છો. તો તમારે એવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. હજુ પણ એકવાર તમે બિફોર આફ્ટર અહીંયા જોઈ શકો છો, બરોબર. હવે તમારે બહાર નીકળી જવાનું છે ને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોશું ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો એ ફોટાને લઈ લઈશું અને આ ફોટો છે ને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે સોંગની ઉપર, બરોબર. પછી આ જે ફોટો છે ને સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનો છે કે કાંતે ફોટો આવી જશે. પછી ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોશું અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને અહીંયા એપી ઉપર વાળું ટેક્સ્ટ જે બનાવવા આપ્યું છે તો એને આપણે એડ કરી લઈશું એટલે કે કાંતે એની જગ્યાએ કમ્પ્લીટ સેટ થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો ટેક્સ્ટ મેઇન છે એની પણ લેન્થ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈ કાંતે, બરોબર. અને આની નીચે અહીંયા ફોટા પર છે તે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને આપણે જે પણ બધું એડ કરવાનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા મેં તમને બ્લેક્સનો વિડીયો આપો છે ને એડ કરી લેવાનું છે. તમારો વિડીયો છે કમ્પ્લીટ એડ થઈ જશે, બરોબર. વિડીયો એડ થઈ જાય તમારા વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે એટલે વિડીયો આપણો ફૂલ સ્ક્રીન થઈ જશે. પછી તમારે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જવું છે. અહીંથી તમારે જોઈ શકો છો લાઇટ આઉટ છે અહીંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે એટલે કંઈ કાંતે આપણો વિડીયો આવી જશે. પછી તમારે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે, એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટમાં જવું છે ને વોટ કલરવાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. અને એ જે બ્લેક લાઇન છે એના ઉપર તમારે 2 વાર ક્લિક કરવાનું છે એટલે બ્લેક લાઇન છે તે સેન્ટરમાં આવી જશે. પછી ટીનમાં જવું છે ને અહીંયા પણ બ્લેક લાઇન ઉપર આપણે 2 વાર ક્લિક કરી દઈશું એટલે આપણો વિડીયો છે એ ઉપર તમે જોઈ શકો છો બ્લેક એન્ડ સોરી મિત્રો વ્હાઇટ કલરની અંદર થઈ જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા 2 આંકડા છે 29 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કામ છે, આ વિડીયો છે ને નીચે લાવી દેજો છત્રી કાઢતે, અને હવે તમારા વિડીયો અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને સૌથી લાસ્ટમાં તમને અનગ્રુપ લખેલું જોવા મળશે. તો એના પર ક્લિક કરશો તો તમારો ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે ને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવેલી છે બધી ઇફેક્ટો એ કમ્પ્લીટ લાગી જશે. ઇફેક્ટો લાગી ગઈ છે. તો હવે તમારે શું કરવું છે, સ્ટાર્ટિંગમાં તમને ઉપર બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં પણ બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરોબર મિત્રો. તો મિત્રો અહીંયા જે લાસ્ટમાં આપણે વિડીયો હતો વધારે એનો આપણે અહીંથી કટ કરી દઈશું. બરોબર. તો હવે તમે સૌથી પહેલા વિડીયો થોડોક ડેમો જોઈ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો ઉપર તમારે સેટિંગ્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી તમે અહીંયાથી આ એરો પર ક્લિક કરી વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા ન્યૂઝ સાથે, ત્યાં સુધી જય માતાજી.